નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સીબીએસઈ રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો લાયકાત ધોરણ 12 પાસ અને કોલેજ પાસ કરેલી હોવી જોઈએ, જેમાં પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે। 63,200 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/1/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં અરજી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, જેમાં મહત્વની તારીખો શું છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સીબીએસઈ રિક્વાયરમેન્ટ 2025માં સીબીએસઈ ભરતીમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ અને સુપ્રિન્ટેન્ડન્ટની કુલ 212 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે, જેમાં સીબીએસઈ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત સહિત તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ છે તો જુનિયર આસિસ્ટન્ટ અને સુપ્રિન્ટેન્ડન્ટ એ પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓ જોવા જઈએ તો 212 જગ્યાઓ પર ભરતી થવાની છે। નોકરીનો પ્રકાર તો આ સરકારી નોકરી છે। એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં નોકરીનું સ્થળ કયું રહેવાનું છે તો સમગ્ર ભારત રહેવાનું છે। વય મર્યાદા તો આમાં 27 થી 30 વર્ષ છે। અરજી ફી તો આમાં 800 રૂપિયા તમારી અરજી ફી છે। વધુ માહિતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાં તમારે જોવાનું રહેશે। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 1 જાન્યુઆરી 2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। અરજી ક્યાં કરવી તો આ છે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જો જગ્યાઓ જોવા જઈએ તો યુઆરની જગ્યાઓ, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટની 59 અને જુનિયર આસિસ્ટન્ટની 5 જગ્યાઓ, જ્યારે એસસીની 21 જગ્યાઓ સામે 9 જગ્યાઓ, એસટીની 10 જગ્યાઓ સામે 9 જગ્યાઓ, ઓબીસીની 38 જગ્યાઓ સામે 34 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની 14 જગ્યાઓ સામે 13 જગ્યાઓ, એમ કુલ 142 જગ્યાઓ અને સામે 70 જગ્યાઓ આ પ્રમાણે તમારી ભરતી થવાની છે। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો સુપ્રિન્ટેન્ડન્ટની જે ભરતી છે એમાં જોઈએ તો માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ, જેમાં વિન્ડોઝ, MS ઓફિસ, મોટા ડેટાબેઝનું સંચાલન અને ઇન્ટરનેટ જેવી કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર એપ્લિકેશનનું કાર્યકારી જ્ઞાન એટલે કે તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને તેની સાથે સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો જુનિયર આસિસ્ટન્ટ, જેમાં સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો ટાઈપિંગ સ્પીડ 35 WPM અંગ્રેજીમાં અથવા 30 WPMમાં, જ્યારે કોમ્પ્યુટર પર હિન્દીમાં જોઈએ તો 35 VPM અને 30 VPM સરેરાશ 10,500 kbps, જેમાં 9000 kbps ને અનુરૂપ તમને આવડતું હોવું જોઈએ। જો તમને આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદા અને પગાર ધોરણ શું રહેવાનું છે તો સુપ્રિન્ટેન્ડન્ટની વય મર્યાદા છે 30, જેમાં
પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે 35,400થી 1,12,400 લગી તમને મળવાપાત્ર રહેશે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે વય મર્યાદા છે 27, જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો તેમાં 19,900થી ₹63,200 લગી તમને મળવાપાત્ર રહેશે. આગળ જોઈએ તો અરજી કેવી રીતે કરવી, તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE જે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ હેડર મેન્યુ બારમાં ભરતી ટેબ પર ક્લિક કરવાનું છે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટ અને સુપરિન્ટેન્ડન્ટ 2025ની ભરતીમાં વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારા લોગિન ઓળખપત્રો મેળવવા માટે તમારી જાતને નોંધણી કરો, જેમાં તમારો અરજી નંબર અને જન્મ તારીખનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે તમારી મૂળભૂત અને શૈક્ષણિક લાયકાતની વિગતો દાખલ કરો અને તમારા ફોટોગ્રાફ્સ અને સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. છેલ્લે ઉપલબ્ધ પેમેન્ટ ગેટવે દ્વારા જરૂરી એપ્લિકેશન ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો. કૃપયા કરીને ઉલ્લેખિત ફી માળખા માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે. વધુ જાણકારી માટે તમારે એની મુલાકાત લેવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.